કરીએ તો ગુજરાત માટે મોટી રાહતના સમાચાર। દ્વારકાના વાડીનાર પોર્ટ પર એલપીજી ભરેલું નંદાદેવી ટેન્કર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે। મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારત માટે મોટી રાહતના સમાચાર મળ્યા। ટેન્કરમાં અંદાજે 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લાવવામાં આવ્યું છે। કતરથી નીકળેલું ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મ્યુઝ પાર કરીને ગુજરાત પહોંચ્યું। વાડીનાર પોર્ટ પર ગેસ ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઘરેલું ગેસ સપ્લાય માટે આવક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ગુજરાત સહિત પશ્ચિમ ભારતના સપ્લાયમાં રાહત મળશે। તો મુન્દ્રા પોર્ટ પર પણ એક અન્ય એલપીજી ટેન્કર ગઈકાલે પહોંચ્યું। બંને ટેન્કરથી દેશના ગેસ સ્ટોકમાં વધારો થશે। તંત્રએ જણાવ્યું કે હાલ ગેસ પુરવઠા અંગે કોઈ તંગી નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારાયણ। વધુ એક જહાજ દ્વારકા પહોંચ્યું છે। ગેસને લઈને શું વિગતો મળી રહી છે? તો ગેસના પુરવઠાને લઈને જે અછત સર્જાઈ રહી છે તેને લઈને સામે સારા સમાચાર છે। કતરથી નીકળેલું ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મ્યુઝ પાર કરી ગુજરાત પહોંચી ગયું છે। વાડીનાર પોર્ટ પર ગેસ ઉતારવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તો ઘરેલું ગેસ સપ્લાય માટે આવક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ગઈકાલે પણ એક જહાજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું હતું, ત્યારે આજે ફરી એકવાર જહાજ ગુજરાતના દરિયાકાંઠે વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે અને હવે ગેસ ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઘરેલું ગેસ સપ્લાય માટે આવક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ગુજરાત સહિત પશ્ચિમ ભારતના સપ્લાયમાં રાહત મળશે। મુન્દ્રા પોર્ટ પર પણ એક અન્ય એલપીજી જહાજ ગઈકાલે પહોંચ્યું હતું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારાયણ। જહાજ પહોંચ્યું છે અને હવે જે ગેસ ઉતારવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે, શું વિગતો મળી રહી છે?